સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે। ગઈકાલે મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં 23 વર્ષીય યુવકની ઘાતક હથિયારો વડે હત્યા કરવામાં આવી છે। યુવકના મિત્રો દ્વારા જ જૂની અદાવત અને પૈસાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હોવાના આરોપ પરિવારજનોએ મૂક્યા છે। ત્યારે આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે યુવકનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને હત્યારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અમે લોકો રાતના ભરે અમે લગનમાં ગયેલા, લગનમાંથી હલ્દીમાંથી અમે ઘરે જતા હતા। ઘરે જઈને મેં દેવાને કીધું કે ભાઈ તું ઘરે જઈ જા। તો પછી દેવા મને કીધું કે ભાઈ આપણે થોડું શેરવાડીમાં રાઉન્ડ મારીને આપણે આવીએ। અમે રાઉન્ડ મારવા ગયા, એ લોકો બધા હથિયાર લઈને તૈયાર હતા, ચાકુ બંદૂક બધી વસ્તુ લઈને તૈયાર હતા અને અમારા ઉપર હુમલો કરી દીધો। આ મારા ઉપર લાગેલું છે અને મારો એક ભાઈ મારો પછાડી બેસેલો હતો દેવા કરીને, એને આ લોકોએ જાનથી મારી નાખ્યો છે। મારવાનું કારણ એ હતું કે બહુ દિવસથી આ લોકોની આદત ચાલતી હતી, દુશ્મની ચાલતી હતી બહુ દિવસથી। આ દેવાની અને આ બાળા છીનાની દુશ્મની બહુ દિવસથી, વર્ષોથી, વર્ષ 2 વર્ષ 5 વર્ષથી ચાલતી હતી। કઈ પૈસાની લેવડ દેવડમાં આ લોકોની મગજમારી હતી, બરાબર। અને મને બી સાહેબ માર્યું છે, મારે બી જાનથી ખતરા છે આ લોકોથી। શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે, ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એની સામેના 4 લોકોએ એની હત્યા નિપજાવી હતી। આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા। જે આરોપીઓ છે તેમાંથી 4 આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને અત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।